જિગ્નેશ મેવાણીના મતે એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ દારૂ બંધ કરો અને બધું વ્યવસ્થિત કરો, બાકી તમારા પટ્ટા તમે પહેરો છો અને એ ઉતારવામાં મને વાર નહીં લાગે, તમારા પટ્ટા ઉતરી જશે. કે હું લોકપ્રતિનિધિ છું અને લોકો માટે જ કામ કરું છું, એવું કામ કરો કે જેથી આ લોકો તમારા પર ગર્વ કરે, તમારી કે હાંસી ના ઉડાડે, તમારા બાળકો તમારી મજાક ના કરે અને તમારા બાળકો તમારા ઉપર શરમ ન અનુભવે કે મારો બાપ ભ્રષ્ટાચારી છે. અને અત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને હપ્તા પણ લેવાઈ રહ્યા છે. અને એમાં એક મહિલાનું નિવેદન એવું પણ હતું કે 50,000 રૂપિયા હપ્તા લેવામાં આવે છે, પોલીસવાળા જ્યારે હપ્તા લેવાના હોય ત્યારે જ આવે છે, હપ્તા લઈને એ જતા રહે છે અને પછી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. એ દારૂના કારણે એમના 25 થી 30 વર્ષના જે યુવાનો છે એ મૃત્યુ પામી રહ્યા છે, ઘણા આત્મહત્યા કરી રહ્યા છે અને ઘણા અંદર ઝઘડા અને વિવાદમાં પડીને મૃત્યુદર વધારી રહ્યા છે. અને આ બાબતે હું એક પણ કહેવા માગું છું, દારૂ એક બહુ મોટું દૂષણ છે અને જે અત્યારે સમાજની અંદર કોઈ પણ વિસ્તારની અંદર પ્રવર્તી રહ્યું છે, એને બંધ કરવા માટે તમારી પણ ઝુંબેશ ચલાવવી જોઈએ. અને જો તમારા ઘરની અંદર કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ દારૂ પીવામાં આવી રહ્યો હોય, તમારા મિત્ર સર્કલની અંદર પણ દારૂનું જો વેચાણ કે પીવામાં આવી રહ્યું હોય, તો એ બંધ કરવા માટે તમારે પણ આગળ આવવાની જરૂર છે. અને આ જે વસ્તુ છે દારૂ, એ તમારું એક ફેમિલી, તમારું એક પોતાનું કરિયર ખતમ નથી કરતું, તમને એક પોતાને વ્યક્તિગત રીતે ફક્ત નુકસાન નથી કરતું, એ જે ભલે તમને વ્યક્તિગત નુકસાન કરતું હોય પણ સાથે સાથે તમારા જે આખો પરિવાર છે એમને પણ નુકસાનમાં લાવી રહ્યું છે, એમને પણ નુકસાનમાં આગળ નુકસાન કરી રહ્યું છે. આખો એક પરિવાર જે છે તમારો એ બરબાદ કરવા માટે સક્ષમ છે દારૂ. દારૂની એટલી તાકાત છે અને જો તમારી તાકાત હોય તો એ દારૂને બંધ કરાવીને બતાડો. તમારી જો હકીકતમાં કોઈ પણ તાકાત હોય, તમારી ઓકાત હોય, તો જે તમારા વિસ્તારની અંદર દારૂ ચાલી રહ્યો છે એ દારૂને બંધ કરીને દેખાડો.